નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું સેવાસી વિસ્તારમાં આવી પહોંચ્યો છું। સેવાસી માર્ગ પર આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે એક વૃક્ષ છે તે ધરાશયી થયું છે, તેના કારણે આખો આ એક માર્ગ છે તે બંધ થવા પામ્યો છે। હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, સેવાસી વિસ્તારમાં કબીર ફાર્મ ડીકેથોનની પાસેનું આ જગ્યા છે। આ માર્ગ પર આખું જે આ વૃક્ષ ધરાશયી થયું છે તેના કારણે આખે આ જે માર્ગ છે તે બંધ થયો છે। તંત્રની ક્યાંક રાહ જોવામાં આવી રહી છે કે અહીંયા તંત્ર પહોંચશે, વૃક્ષ હટાવશે, ત્યારબાદ આ માર્ગ છે તે ખુલ્લો થશે। પણ ક્યાંક ને ક્યાંક આ વૃક્ષ ધરાશયી થવાના કારણે જે માર્ગ છે તે વન વે બન્યો છે ને વન વેના કારણે જે વાહન ચાલકો છે તેઓને હાલાકી વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સેવાસી પાસે કબીર ફાર્મ પાસે એક બાજુ પાણી ભરાયા છે ને પાણી ભરાયા છે તેના જ કારણે જે વાહન ચાલકો છે તેઓ એક બાજુને માર્ગ પર અત્યારે પસાર થઈ રહ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક આ મોટું જે વૃક્ષ છે તે ધરાશયી થયું છે તેના કારણે એક બાજુનો માર્ગ છે તે બંધ થયો છે। જે ભીમપુરા સોનારકુઈ તરફથી જે વાહનો આવતા હોય તેઓ ક્યાંક હવે અટવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, કેમ કે અહીંયા વન વે થઈ ગયું છે ને એક બાજુનો જે માર્ગ છે એ માર્ગ પર પાણી ભરાયું છે। હવે જ્યારે અહીંયા તંત્રની ટીમ પહોંચશે, આ વૃક્ષ હટાવશે, ત્યારબાદ આખો જે આ માર્ગ છે તે ખુલ્લો થશે। જ્યાં સુધી અહીંયાથી જે વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેઓને હાલાકી વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। પણ ક્યાંક ને ક્યાંક જે આ બીજો જે માર્ગ છે અહીંયા કબીર ફાર્મ સેવાસીથી જો તમે આ સિંદરોડ તરફ જઈ રહ્યા છો તો એ માર્ગ પર પાણી ભરાયું છે, તેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે કબીર ફાર્મ પાસે જે આ વૃક્ષ ધરાશયી થયું છે તેના જ કારણે આખો જે એક માર્ગ છે તે બંધ થયો છે, તેના કારણે વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। બીજી તરફનો જે માર્ગ છે, બીજો સાઈડનો માર્ગ, એ માર્ગ પર પાણી ભરાયું છે, તેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે આખું આ વૃક્ષ જળમૂળમાંથી ઉખડી ગયું છે, તેના જ કારણે જે આખું આ વૃક્ષ છે તે અહીંયા રોડ પર આખા પડ્યું છે ને જેમાં વાયરો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। વાયરો પણ અત્યારે અહીંયા વૃક્ષના લીધે નીચે દટાયા હોય। આખો જે આ માર્ગ એક તરફ બંધ કરવામાં આવ્યો છે, આપ જે રીતના દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે જે માર્ગ અત્યારે બંધ થયો છે। હાલ અત્યારે તંત્રની રાહ જોવાઈ રહી છે, તંત્ર અહીંયા પહોંચે, માર્ગ પરથી આ વૃક્ષ હટાવે, ત્યારબાદ રસ્તો ક્લીન થશે। ને બીજી તરફના પણ હું આપને દ્રશ્ય બતાવીશ કે આ માર્ગ પર પણ જે રીતના પાણી છે તે ભરાયું છે। હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અહીંયા પાણી ભરાયું છે, વાહન ચાલકોને, ટુ વ્હીલર વાહન ચાલકો ડિવાઈડરની સાઈડ પરથી નીકળવા મજબૂર બન્યા છે। ને આ વૃક્ષ જે ધરાશયી થયું છે તેના કારણે વન વે આખો રોડ છે તે થયો છે, તેના જ કારણે અત્યારે હાલાકી વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। હવે અહીંયા તંત્રની ટીમ પહોંચશે, ત્યારબાદ અહીંયાથી માર્ગ ક્લીન થશે। અને જે રીતના આ જે કબીર ફાર્મ છે, કબીર ફાર્મ પાસેના આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે તે માર્ગ પણ જે અત્યારે હાલ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ધીમી ધારે વાહન ચાલકો એક જગ્યા પરથી બીજી જગ્યા પર પોતાનું વાહન નીકાળી રહ્યા છે। હવે વડોદરા મહાનગરપાલિકાની વીએમસીની ટીમ કાં તો ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચશે, ત્યારબાદ આપ જે આ વૃક્ષ જોઈ રહ્યા છો, આ વૃક્ષ જે ધરાશયી થયું છે તે વૃક્ષ હટાવશે, ત્યારબાદ જે આ માર્ગ છે તે ક્લિયર થશે। ફરીવાર આપને જણાવી દઉં કે જો તમે સિંદરોડથી ગોત્રી તરફ, વડોદરા સિટી તરફ તમે એન્ટર થઈ રહ્યા છો, સોનારકુઈ માર્ગનો યુઝ કરી રહ્યા છો, તે માર્ગ પર વૃક્ષ ધરાશયી થયું છે, તેના કારણે એક બાજુનો માર્ગ સોનારકુઈ આશાપુરી પાસેથી વન વે થયો છે। હાલ આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો સેવાસી કબીર ફાર્મ પાસે વૃક્ષ ધરાશયી થવાની કારણે એક બાજુનો માર્ગ બંધ થયો છે।